નરેન્દ્ર રાવતે નિવેદન આપ્યું છે। વડોદરાના તેઓ ત્યાંના સ્થાનિક નેતા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સરકારે સર્વે કર્યા વિના જ સહાય જાહેર કરી છે। કોઈ સર્વે થયો નથી તેમનું કહેવું છે। વડોદરાના નાગરિકોને 25,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। નોકરી વેપાર ધંધા બગડ્યા તેનું પણ વળતર સરકારે આપવું જોઈએ તેવું નરેન્દ્ર રાવતે કહ્યું। સરકારે સર્વે નથી કર્યો, પહેલા અમે સર્વે કરવાનું કહ્યું। સર્વેનો રિપોર્ટ સરકારે આપ્યો નથી, એ સૌથી મોટી ગંભીર અમે કોંગ્રેસ પક્ષ તરફથી આક્ષેપ કરીએ છીએ કે તમે અંદાજ કાઢ્યો છે ખરી કે વડોદરા શહેરમાં કેટલા કરોડનું નુકસાન થયું છે? તમે તમારા મામલતદારો દ્વારા જ્યાં ત્યાં ટેબલો મૂકીને કેશ ડોલની વાતો કરી, પરંતુ જે હકીકતમાં લોકોના ઘર સુધી, દુકાનો, વેપારીઓનો જે માલ સામાન ગયો છે એનો સર્વે તમે કરાયો નથી, એની અમારો સૌથી મોટો આક્ષેપ છે। હજી પણ અમારી ડિમાન્ડ, આજે જન આક્રોશ રેલીમાં અમારા તરફથી જે તમામ લોકોને સહાયમાં જે વિલંબ થયો છે એની સાથેના પણ પૈસા એમને આપવા જોઈએ। બીજી મહત્વની બાબત કે પૂરમાં ડૂબી ગયા એ સાથે જે કર્મચારીઓ કે જે લોકો કે જે વસાહતો ચારે બાજુ પાણી હતી, આપે તમામ 3 દિવસ સુધી બ્રિજ બંધ કરી દીધા, નોકરી ધંધા બંધ હતા, એ લોકોને પણ આર્થિક રીતે તમારે વળતર આપવું જોઈએ।